મહેરબાની કરો, સામે આવીને જે પણ છે નિર્ણય લો અને આ જ્ઞાન સહાયક પાછળ રાખો. જે અમારું હક છે એ પહેલાં અમને આપો. એમાં જે જગ્યા વધે તો તમે જ્ઞાન સહાયકને લો કે વિદ્યા સહાયકને લો કે જે સહાયક તમારે लेवा हो એ લો. એ તમારો વિષય છે, અમારો વિષય નથી. कि अगर 6 महीने की बात है, अगर 6 महीने हम ज्ञान सहायक में नहीं भी जाएंगे ना, सरकार के पास घट बहुत सारी है. 19,000 शिक्षकों की घट कोई एक दिन में नहीं हुई है. શિક્ષણ મંત્રી કાં તો સચિવ અમારી સમક્ષ આવીને ડેટ કે કઈ તારીખે અને કેટલી સંખ્યામાં અમે લોકો ભરતી બહાર પાડવાના છીએ એ જીઆર રૂપે બહાર ના પાડી દે ત્યાં સુધી અમે અમારું આંદોલન બંધ નહીં રાખીશું. કે મહેરબાની કરીને આવી રીતે અમને મજબૂર ના કરો કે અમારી રીતે આવી રીતે કાગળ લઈને માઇક સામે આવવાનું હોય છે. કદી અમે કેમેરા ફેસ નથી કર્યું તો પણ આજે કરી રહ્યા છીએ. શિક્ષક છીએ, જ્ઞાન છે, आंदोलन करवानी रीत हमने नहीं आवड़ती. आ गवर्नमेंट हमने सिखवाड़ी रही है. गैजेट कुछ कहता है, कागज कुछ कहता है, ज्ञान सहायक 5 साल के लिए है. क्या इनके पास 5 साल तक ये वैकल्पिक अवस्था को लेके चलने वाले, क्योंकि इनके पास पर्याप्त मात्रा में संसाधन नहीं है कि ये रेगुलर टीचर अपॉइंटमेंट कर लेंगे. 27 किलो ચોપડીઓ હું વેચી ચૂકી છું અને 15 કિલો ચોપડીઓ હજી મારા ઘરમાં છે. એ તમારા આ દર્દ તમે વિચારી શકો છો. 10 વર્ષ 5 વર્ષ સુધી અમે આ એક્ઝામ વેટ કરી હતી. आज इतनी मजबूरी आ गई कि सरकार के लोग सुनना नहीं चाहते. शिक्षण मंत्री इसके बारे में कोई बात नहीं करना चाहते. हमें विपक्ष के पास आना पड़ता है. 25,000 एक बहुत बड़ी संख्या है. 25,000 कभी वैकल्पिक अवस्था नहीं हो सकती है. 3 વર્ષ તો મેં પેટે પાટા બાંધીને ક્લાસીસ જોઈન કરીને આ કર્યું પેલું કર્યું બધું કરે. કાનની બુટ્ટી વેચીને અમે કિતાબો ખરીદે છે સાહેબ. सरकार अपने वादों से बहुत बार मुकर चुकी है. सरकार ने बहुत बार ऐसे काम किए कि सरकार अपने वादों से मुकरी है. આજે હું મારા બાળકને કોઈના જોડે મૂકીને મારા ઘરને અસ્તવ્યસ્ત છોડીને હું અહીંયા આવી છું. આ વસ્તુ ચેનલમાં સાંભળવાવાળાને સારી લાગશે, બહુ સારું બોલ્યું, પણ આ જ્યારે વ્યક્તિગત પોતાના ઉપર વીતે છે ને એ એની असलियत જાણે છે. मुख्यमंत्री जी से भी मेरी हाथ जोड़कर अपील है कि आप दादा हैं गुजरात के, आप हमारे शिक्षकों का हक सुनिए. आपको भी किसी ने पढ़ाया होगा. અમે અત્યારે દહેગામમાં છીએ અને મારી પાછળ જે વિદ્યાર્થીઓ છે એમનું એક કામ છે સવારે ઉઠવાનું, પછી કોઈ પણ એક જગ્યા શોધી લેવાની, એ જગ્યાએ જઈ પોતાની રજૂઆત કરવાની, પછી પાછી બીજી જગ્યાએ જવાનું, ત્યાં રજૂઆત કરવાની, ઘરે જવાનું, સૂઈ જવાનું. ભણાવવા માટે આ શિક્ષકો બધા ભેગા થયા છે, પરંતુ એ વિરોધ કરી રહ્યા છે. બધા જ વિદ્યાર્થીઓ છે એ ટેટ અને ટાટ પાસ છે, પરંતુ એ માગ સરકારની પાસે એવી રીતના કરી રહ્યા છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા જે આપી છે જ્ઞાન સહાયકની એની સામે અમારે વાંધો છે. અમારે કાયમી ભરતી જોઈએ છીએ અને તમે અમને કાયમી ભરતી કરી આપો. અત્યારે ગાંધીનગરના દહેગામમાં આમ આદમી પાર્ટીનું જે સંમેલન છે એ સંમેલનમાં વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને પોતાની રજૂઆત કરવાના છે. કારણ કે એ લોકો ગાંધીનગરમાં મંત્રીઓને મળ્યા, કંઈ ન મળ્યું, પછી અધિકારીઓને મળ્યા, કંઈ ન મળ્યું, નેતાઓને મળ્યા, કંઈ ન થયું, શિવ પાસે ગયા, કંઈ ન થયું, હનુમાન પાસે ગયા, કંઈ ન થયું, સાધુ સંતો પાસે ગયા, કંઈ ન થયું, રેલી કરી, કંઈ ન થયું, થાળી વગાડી, કંઈ ન થયું. હવે એ રાજકીય પાર્ટી છે, પાર્ટીનો સહારો લઈ રહ્યા છે કે રાજકીય પાર્ટીઓ કંઈક દબાણ બનાવે અને કદાચને એમની જે વાત છે કે અમારી કાયમી ભરતી કરો એ સંભળાઈ જાય તો વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે, એમની પાસે આવે અને એમની પાસેથી સમજીએ કે અત્યારે એમનો મુદ્દો શું છે અને શા માટે એ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. અત્યારે દહેગામમાં છો, શા માટે આવ્યા છો, તમારો કાર્યક્રમ શું છે? 3 महीने से हम लगातार अपने गुजरात में विधानसभा सचिवालय, जूना सचिवालय, नया सचिवालय और उसमें शिक्षण विभाग से लगे सारे विभाग में हमने सारे मंत्रियों को और मुख्यमंत्री श्री को एवं शिक्षण मंत्री श्री को, शिक्षण सचिव श्री को हमने आवेदन दे दिया, लेकिन उन्होंने हमारी बात नहीं सुनी. अंततः हमारे अपने दिल्ली के राज्यसभा सांसद श्री संजय सिंह का आगमन अहमदाबाद में आज हो रहा है और गांधीनगर दहगाम में आज उनका आगमन होने वाला है. उनका मैं दिल से आभार मानना चाहता हूं. उनका हमारा तहे दिल से स्वागत है. हम बेरोजगार शिक्षक, जो भावी शिक्षक है गुजरात के, उनके साथ जो भी अन्याय हो रहा है और जो 11 महीने की करार आधारित ज्ञान सहायक योजना लागू की गई है सरकार द्वारा, उसके विरोध में हम माननीय संजय सिंह को आज हम अपना आवेदन देंगे. हमारा दुख है, हमारी जो व्यथा है वो सुनाएंगे और हम उनसे ऐसी मांग करेंगे कि आप हमारे भविष्य के बारे में विचार करें और जो सत्ता पक्ष में सरकार चल रही है उससे कुछ आग्रह आवेदन करें कि हमारे मुद्दों पर विचार करें. चर्चा विचारणा करने के बाद हमारे इस मुद्दों का निकाल अच्छे से अच्छे आ सके, ऐसा एक प्लान है, ऐसा कार्यक्रम किया जाएगा. કહેવામાં એવું આવી રહ્યું છે કે આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે, પ્રવાસી શિક્ષકોને બાદ કરી અને અત્યારે જ્ઞાન સહાયકોને લેવામાં આવશે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના સિવાય પણ સરકારનું એવું કહેવું છે કે અમે કાયમી ભરતી કરવાના છીએ, તો પછી આંદોલન શા માટે થઈ રહ્યું છે? देखिए सर, पहले तो बात यह है कि अगर वैकल्पिक ये बात है, वैकल्पिक अवस्था की बात है, तो वैकल्पिक अवस्था 2 या 4 लोगों की होती है.
25,000 एक बहुत बड़ी संख्या है। 25,000 कभी वैकल्पिक अवस्था नहीं हो सकती है। अगर 25,000 वैकल्पिक अवस्था है तो इसका मतलब इसके सामने 1 लाख भर्ती है क्या? अगर 1 लाख भर्ती के सामने 25,000 अगर वैकल्पिक अवस्था है तो ये मुद्दा ठीक है भाई, 25,000 आप ले सकते हो वैकल्पिक अवस्था। पर गुजरात का इतिहास कहता है 25,000 इन्होंने कभी एक साथ भर्ती लिया ही नहीं है। ये चांदले जैसी भर्ती करते हैं, जैसे कि 2600। तो आप 2600 भर्ती करते हो और 25,000 वैकल्पिक अवस्था कैसे ले सकते हो? और रही बात, इसीलिए हमको इनके ऊपर भरोसा नहीं है, क्योंकि गैजेट कुछ कहता है, कागज़ कुछ कहता है, ज्ञान सहायक 5 साल के लिए है। क्या इनके पास 5 साल तक ये वैकल्पिक अवस्था को लेके चलने वाले, क्योंकि इनके पास पर्याप्त मात्रा में संसाधन नहीं है कि ये रेगुलर टीचर अपॉइंटमेंट कर लेंगे। सरकार की मंशा हमें दिख रही है, इसीलिए हम इसका विरोध कर रहे हैं और हम करते रहेंगे जब तक गैजेट या कोई नोटिफिकेशन आउट नहीं हो जाती है। વૈકલ્પિક વ્યવસ્થા મામલે વિરોધ તો કરવામાં આવી રહ્યો છે, પણ ઘણી બધી બહેનો પણ છે, એમની સાથે પણ વાત કરીએ. સવારે ઉઠવાનું, જ્ઞાન સહાયકનો વિરોધ કરવાનો, ભણાવવા જવાનું, સૂઈ જવાનું, સવારે પાછું ઉઠવાનું, જ્ઞાન સહાયકનો વિરોધ કરવાનો, કાર્યક્રમ શું હોય છે રોજનો? જો કાર્યક્રમની વાત નથી, કાર્યક્રમ કશું હોતો જ નથી. કાર્યક્રમ શરૂઆતથી લઈને રાત જે છે ને એ આના વિશે જ જાય છે. ખબર પડી, એક લેડીઝ જે છે એ ઘણી બધી વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે. કોઈની બહેન હોય છે, કોઈની માં હોય છે, કોઈની પત્ની હોય છે, કોઈની વહુ હોય છે. મને આગ્રહ છે આના ચેનલ માધ્યમથી કે મહેરબાની કરીને આવી રીતે અમને મજબૂર ના કરો કે અમારી રીતે આવી રીતે કાગળ લઈને માઇક સામે આવવાનું હોય છે. કદી અમે કેમેરા ફેસ નથી કર્યું, તો પણ આજે કરી રહ્યા છીએ. શિક્ષક છીએ, જ્ઞાન છે, આંદોલન કરવાની રીત અમને નથી આવડતી. આ ગવર્મેન્ટ અમને શીખવાડી રહી છે. હું મહેરબાની કરીને હું કહું છું, અમને આંદોલન એટલે માટે કરવું પડે છે કે કેમ કે અમને વિશ્વાસ નથી તમારા ઉપર. તમારા જે શબ્દો છે, તમારા જે ડોક્યુમેન્ટ છે એ બીજું કંઈ કહે છે, તમે બીજું કંઈ કહો છો. તમારા શબ્દોમાં ઈમાનદારી રહી નથી. તમારા જે ડોક્યુમેન્ટ ઉપર વિશ્વાસ હોય તો એનઈપી પડીને અમે 3 વર્ષ એનઈપીમાં જ માથું ઘૂસાયું છે. એટલે એકદમ બેફિક્રીથી 3 વર્ષ 7 વર્ષ કિતાબોમાં જ મોઢું રાખ્યું છે કે હવે તો અમને લક્ષ્ય મળશે જ, અમે ભણી શકીએ છીએ. આંદોલન કરીને અમે તમે ટેટમાં જે પણ નાખ્યું, આ વર્ષનું પેપર જેને પણ પેપર બનાવ્યું છે એમનું મને ઘણું આભાર છે કે બહુ સરસ પેપર બનાવ્યું હતું સાહેબ. તમે 4 વર્ષ પહેલાંના જૂના પત્રોના પ્રશ્નો નાખ્યા હતા. 27 કિલો ચોપડીઓ હું વેચી ચૂકી છું અને 15 કિલો ચોપડીઓ હજી મારા ઘરમાં છે. એ તમારા આ દર્દ તમે વિચારી શકો છો. 10 વર્ષ 5 વર્ષ સુધી અમે આ એક્ઝામ વેટ કરી હતી. તમે પેપર કંઈ પણ કાઢ્યું, અમે ના બોલવા આવ્યા. તમે 4 વર્ષ પુરાની જે ચોપડીઓનો જે એમાંથી તમે કલાકારનું નામ પૂછ્યું, અમે તમને પૂછવા ના આવ્યા કે તમે કેમ પૂછ્યું. તમારો અધિકાર છે, તમે હક રાખો છો. અમે શિક્ષક છીએ, અમારું ધર્મ બને છે. જ્ઞાન અથાગ છે, એનો કોઈ મોલ નથી અને એની કોઈ સીમા નથી. ગુણવત્તાની વાત કરવાવાળાને હું મહેરબાની કરીને આવીને કહું છું કે તમે આવો ને ગુણવત્તાની ઊભા રહીને અમારા જોડે વાત કરો, પછી હું ગુણવત્તા કેટલામાં કેટલી છે એ આપણને ખબર પડે. શિક્ષણ મંત્રી તો કહી રહ્યા છે કે અમે કાયમી ભરતી લાવવાના છીએ. અમે કાયમી ભરતીનો જ આ પ્રશ્ન છે સાહેબ. 5 વર્ષથી સ્કૂલોમાં શિક્ષકો ખાલી છે, તમારે તરત કરવું જોઈએ. અમારે રોડ ઉપર આવું કેમ પડે? આટલી ઓછી સંખ્યામાં પાસ થયું છે. જ્યારે ટેટ અને 1-2નો રિઝલ્ટ આવ્યો ત્યારે હેડલાઇનમાં આવ્યો કે 2% રિઝલ્ટ છે, તો 2% લો ને. ક્યાં પ્રશ્ન બને છે? અમારે ક્યાં રોડ ઉપર આવવાની જરૂર પડે છે? 3 વર્ષ તો અમે પેટે પાટા બાંધીને ક્લાસીસ જોઈન કરીને આ કર્યું, પેલું કર્યું, બધું કરીએ. કાનની બુટ્ટી વેચીને અમે કિતાબો ખરીદીએ છીએ સાહેબ. અમને પણ સ્પા જતા આવડે છે. અમે રોડ ઉપર છીએ હાલ. આ ઉંમર સ્પામાં લોકો બ્યુટી પાર્લરમાં ખર્ચે છે, અમે અહીંયા રોડ ઉપર ફરીએ છીએ. અમે એ કાબિલાત રાખીએ છીએ અને કાબિલિયત અમારા અંદર છે, ક્વોલિટીઝ છે. તમે નહીં આપો તો અમે મરી નહીં જવાના. એ વસ્તુ પણ તમારા દિમાગમાં રાખજો. અમે મરી નહીં જવાના. અમારા અંદર નોલેજ છે તો અમે ક્યાંય પહોંચશું, પણ જે આવનારી પેઢીને અમે ઘડશું ને એ તમારા માટે ચેલેન્જિંગ રહેશે. અને બીજેપી જે સરકાર છે, હું મને એમના ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર મારી ઘણી આસ્થા હતી. જ્યારે હું એમની માતા પિતાનું જે ચરણ છૂતા હું એમને જ્યારે વિડીયો જોતી હતી, મને ઘણી આસ્થા હતી કે ના આ માણસ જે છે એ દેશમાં કંઈક કરશે. પણ હવે જે હાલાત તમે ઊભા કર્યા છે ને સાહેબ, એ હું તમને જોવાનું હું પસંદ નથી કરતી. જે તમે તમારી માને પગે લાગો છો, તો હું કોઈની માં નથી. આજે હું મારા બાળકને કોઈના જોડે મૂકીને મારા ઘરને અસ્તવ્યસ્ત છોડીને હું અહીંયા આવી છું. આ વસ્તુ ચેનલમાં સાંભળવાવાળાને સારી લાગશે, બહુ સારું બોલ્યું. પણ આ જ્યારે વ્યક્તિગત પોતાના ઉપર વીતે છે ને, એ એની અસલિયત જાણે છે. એટલે મહેરબાની કરીને આ બધું બંધ કરો. જેટલી સીટો છે તમે જ્ઞાન સહાયકને લો, તમે લો. આ વૈકલ્પિક છે, નિયમિત નથી. વૈકલ્પનું મતલબ શું થાય છે? આ ભણેલા ગણેલાઓને મંત્રીઓને હું કહેવા માંગુ છું,
જે અમારા મુખ્યમંત્રીઓ છે, કેબિનેટના જે મિનિસ્ટર્સ છે, વિકલ્પનો મતલબ એ હોય છે કે જ્યારે કોઈ પણ વ્યવસ્થા ઊભી ના હોય ત્યારે તમે વિકલ્પનો વાપરો છો. પણ અહીંયા તો તંત્ર જ ઊંધો છે. વિકલ્પ પહેલાં આવે છે, રોટલા વધશે તો તમને મળશે, તમે ત્યાં લગી ઊભા રહો. તો શેના માટે અમે આટલા પૈસા ખર્ચે અને આટલા વર્ષો વીત્યા? અમારા અંદર ક્વોલિટી છે, અમે પ્રાઇવેટમાં કમાવી લેશું, પણ એના માટે અમે નથી. અમે જે હક, જે અમારું હક છે એ અમને આપો. જે સંતુષ્ટ સમાજ હોય ને, યુવાન જે દિવસ દેશનો સંતુષ્ટ નહીં હોય ને, એ દિવસનો કોઈ અંત, એ દેશનો કોઈ અંત નથી આવતો. આ વસ્તુ તમને પણ ખબર છે. જેટલા પણ શિક્ષણ શાસ્ત્રીઓ છે, જેટલા પણ તજજ્ઞો છે, જેટલા પણ સાયકોલોજીસ્ટ છે, હું એ બધાને તમે પૂછી લેજો. એક પણ માણસ આ કહે કે હા ના આ લોકોને 11 કરાર ઉપર રાખો તો અમે આ 11 કરાર ઉપર રહીશું. તમે વિચારો છો કે ના 11 કરાર ઉપર જ આ ટીચરોની ક્વોલિટી વધશે? મંત્રીઓની તો કોઈ ક્વોલિટી જ નથી, એટલે આ લોકો 11 મહિને રાખે છે. પણ અમારી ક્વોલિટી વધારવાનું છે, તો હું રિક્વેસ્ટ કરું છું કે જે પણ હોય, જેમણે 11 મહિનાનું વિચાર્યું છે, પ્લીઝ આવે, અમને જોડે એક દિવસ મળે અને એક દિવસ વાત કરે. અમારે વાત કરવાનું છે. અમે કોઈ એક આતંકવાદી નથી અને મારા ઘરે મહેરબાની કરીને અમે બહુ ઇજ્જતદાર ઘરથી છીએ, એટલે જ એક્ઝામ પાસ કરી છે, એટલે જ રિઝલ્ટ ડાઉન આવે છે. રિઝલ્ટ ડાઉન આવવાનું કારણ એ છે કે તમારે 5 વર્ષ સુધી માણસ પેટની આગ પહેલાં ભરે છે. આ તો ફિઝિકલ જે નેસેસિટી હોય માણસને પહેલે પૂરી કરવી પડે છે. તો માણસ જે નથી આવતી ને ભીડ, એનું એ કારણ છે. અને મોસ્ટલી ટીચિંગ ફિલ્ડમાં લેડીઝ છે. લેડીઝ જોડે, લેડીઝ તો પોતે એક સમસ્યા છે સાહેબ. એના જોડે એ તો જ્યાં બધી બાજુથી લડવાનું. હા, ઘર, સમાજ, દેશ, દુનિયા. હવે તો તમે તો આય નથી છોડ્યું. અમે તો આના વિચાર્યું કે ચલો ભાઈ એક્ઝામ પાસ કરી લીધા, 100% જોબ મળશે. ટેટ 1માં મારા 100 છે, એટલે હું તો સિક્યોર છું એકદમ. મારી અમદાવાદમાં જોબ લાગવાની જ છે. પણ આ કોણ છે મહેરબાન જ્ઞાન સહાયકવાળા? એમને હું આમ જોવા માંગુ છું કે શું વિચાર્યું એમણે. તમે તો અમારા કરતાં વધારે જ્ઞાની છો, અમે તો માત્ર શિક્ષક છીએ. આજે અમારી ઉંમરે તમારા સામું કશું નથી, પણ હું એમને જોવા માંગુ છું કે શું વિચારીને આટલું મોટું તમે પગલું ભર્યું. તમને ખબર છે કે તમે આટલા મેજોરિટીમાં છો તો તમને કોઈ વિરોધ નહીં કરે, પણ સાહેબ એ કોઈ તો છે જે આપણને જોવે છે. એ તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. આજે 25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં સ્કૂલોમાં કોઈ કેમેરા નહોતા, ત્યારે પણ શિક્ષકો ઈમાનદારીથી ભણાવતા હતા કે ઉપરવાળો છે જોવાવાળો. મેં કોઈના છોકરા જોડે અન્યાય કર્યો છે તો મારા છોકરા જોડે અન્યાય 100% થશે, એ વસ્તુ મારે ફિટ કરી લેવી જોઈએ. અને તમે અમારા જોડે અન્યાય કરી રહ્યા છો. તમારો પણ છોકરો છે, તમારી પણ છોકરી છે. સત્તા પક્ષમાં ક્યાં લગી રહેશો? જીવનભર તમે ક્યાં લગી જીશો? 100, ચલો તમે બહુ પુણ્ય કર્યા છે, તમે 120 વર્ષ જીશો. તમારી આવનારી પેઢી તમારો કર્મ ભોગવશે. એ વસ્તુ તમે તમારા દિમાગમાં યાદ રાખજો. મહેરબાની કરો, સામે આવીને જે પણ છે નિર્ણય લો અને આ જ્ઞાન સહાયક પાછળ રાખો. જે અમારું હક છે એ પહેલાં અમને આપો. એમાં જે જગ્યા વધે તો તમે જ્ઞાન સહાયકને લો કે વિદ્યા સહાયકને લો, કે જે સહાયક તમારે લેવા હોય એ લો. એ તમારો વિષય છે, અમારો વિષય નથી. અમે જે હક રાખીએ છીએ એ અમને આપો. એ દેશનું, આ રાજ્ય માટે, દેશ માટે, આ દુનિયા માટે આગ્રહ છે. જે મોદીજી આટલા વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે, પણ એમની છોકરીઓ તો પોતે રોડ ઉપર છે. કઈ સ્થાનની એ વાત કરી રહ્યા છે મને ખબર નથી. તમે બહુ વર્લ્ડ લેવલ ઉપર યુ હેવ ડન વેરી વેલ, અમે જાણીએ છીએ. પણ અહીંયા તો સાંભળો, પોતાનું ઘર તો પહેલાં સાચવો. તમારું આ ઘર છે, ગુજરાત તમારું ઘર છે સાહેબ. તો પહેલાં અમને સુખી રાખો. અમે તમારા માટે બી અમે હંમેશા વોટ આપતા હતા બીજેપીમાં, પણ હવે અમારે વિચારવું પડશે કે શું છે આગળ. તમે જે પરિસ્થિતિઓ ઊભી કરી છે, અમારે વિચારવું જેવું છે કે સચ્ચાઈ શું છે. હજી સુધી તો અમે નાની દુનિયા જ હતી, સ્કૂલ અને ઘર, ઘરથી સ્કૂલ. અને લેડીઝને આવું મજબૂર ના કરો કે આવી રીતે આવીને એ વાત કરવી પડે અમારે. તમે તો અમારા કરતાં વધારે જ્ઞાની છો, આટલા દેશમાં ફર્યા છે. હું તો આખી અમદાવાદે હજી નથી ફરી સાહેબ. અમે તો ખાલી ચોપડીઓમાં વાંચેલું જ છે. અમે કોઈ આટલા વેલફેર ફેમિલીથી નથી બિલોંગ કરતા. તો મહેરબાની કરીને આ બધું બંધ કરો. હું મારી એક જ રિક્વેસ્ટ છે, તમે બધા જાણો છો, જેટલા પણ કેબિનેટમાં છે, જેટલા પણ મિનિસ્ટર્સ છે, જેટલા પણ સચિવ છે, જેટલા પણ નિયામક છે, બધાને બધી વાતની ખબર હોય છે. તમે ચેક ના કરો કે કોણ કેટલું પડી શકે છે. માણસની કોઈ સીમા નથી હોતી. અને શિક્ષક સી તો કદી પણ એક્સપેરિમેન્ટ ના કરતા, કેમકે અમને પણ ખબર નથી કે અમારા અંદર શું છે. એ તો જ્યારે તમે આવે ને, અમે એક્ઝામ આપેલી છે ને, એ સ્કૂલોમાં પંખાએ નહોતા, બારીઓય નથી અને લાઇટ પણ નથી, અને બારીઓ ધમ કરતી હતી. એવી એ સેન્ટરમાં અમે એક્ઝામ આપેલા છે ને 150માંથી 110 લાવેલા છે. અને 150 માર્ક્સના પેપરમાં 1 કલાકમાં અમે પેપર પતાવ્યો છે. તમે વિચારી લેજો કે આટલી તાકાત અમારા અંદર ક્યાંથી આવી. તો હવે તાકાત વધવાની જ છે, તાકાત ઘટવાની નથી.
એટલે મારી આટલી જ રિક્વેસ્ટ છે આ ચેનલ માધ્યમથી કે મહેરબાની કરીને આ બધું બંધ કરો. આ સારું નથી લાગતું. આપણો દેશ છે, આ દુનિયા છે. શિક્ષકને આ પોલિટિક્સમાં ના ઘસેડો. જો દેશનો શિક્ષક અને શિક્ષણ અને ડૉક્ટર આ બેથી ખેલ કરશો ને તો કોરોના જેવો પાછો આવશે ને પછી મોઢું નહીં દેખાડી શકો. પછી લાશો તમારી પણ જશે ને મારી એ જશે. બધા એક દિવસ માટીમાં જ મળવાના છે, એ હકીકત છે. અમે તો આ અમારા હક માટે લડીએ છીએ. એવું નથી કે અમને મળવાના નથી. આજે અમે કમાવીએ જ છીએ, એનાથી વધારે કમાવીએ કેમ કે અમે ક્વોલિટી રાખીએ છીએ. એટલે મારી આ ચેનલ માધ્યમથી બધાને અનુરોધ છે, જેટલા પણ મુખ્યમંત્રી જેને પણ ખુરશી મળી ગઈ છે એની કિંમત કરો. ખુરશી માટે પણ અમે લડીએ છીએ. તમે અમને રોડ ઉપર મૂક્યા છે. ખુરશી મળી ગયા પછી અને કોઈ કદી સૂર્ય જો સવારે ઉગે છે ને તો અંતે અસ્ત થવાનો જ છે. એ ગણતરી રાખીને જીવાનું. કોઈ વસ્તુ કદી પણ નશ્વર આ માણસ નશ્વર છે. કદી જીવાય એવું નથી કે હજારો વર્ષો આપણે બનિયાન ટ્રીની જેમ રહેશે, એવું નથી ભાઈ. બધાએ પોતાનો કરમ ભોગવવો છે અને મહેરબાની કરી અમારા જોડે ન્યાય કરો. અને હું બીજેપી જેટલા પણ મેમ્બર્સ છે એમના જોડે બીજેપીને માત્ર ને માત્ર ન્યાયની ઉપેક્ષા રાખું છું. તમે આજે આવનાર સમયમાં પણ તમે બહુમતીથી આવો અને દેશ માટે કામ કરો, પરિવાર માટે કરો. કોઈ નથી કહેતો ના કરો, પણ આવી રીતે રોડ ઉપર અમને ના પછાડો. એક વખત તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બિલ્ડિંગ લાઇનમાં ક્યાંક લાવો છો ને તો ચાલશે. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક જો અસંવેદનશીલ થયો થાય તો આ દેશ અસંવેદનશીલ થશે. જ્યારે તમે રોડ ઉપર પછડાશો ને, એ સંસ્કાર અમે અમારા છોકરાને આપીએ છીએ કે કોઈ પડતો ને તો એ તરત ઉપાડે છે. પણ તમે તો કયા દેશનું નિર્માણ કરવા જઈ રહ્યા છો અને કઈ દેશના નિર્માણ કરવાની ઈચ્છા રાખો છો એ મને ખબર નથી પડતી. એટલે આવીને મહેરબાની કરીને બતાવો કે તમારું કન્સેપ્ટ શું છે, તમારું સ્ટેન્ડિંગ શું છે, તમે શું કરવા માંગો છો. નથી જ કરવા માંગતા, શું તમારી ઈચ્છા છે, તમે બધા દેશને બરબાદ જ કરવા માંગો છો તો એવું આવીને કહો. અમે આ બધું કેમ સમય બગાડીએ, પછી અમે ઓનલાઈન પાછળ કરીએ, અમે કમાવી લઈશું. અહીંયા અમે અમારા હક માટે આવીએ છીએ. એઝ અ શિક્ષક ઇટ ઇઝ માય રાઇટ્સ ટુ અપોઝ ધી ઇનઇન્ટરપ્ટેડ. જે પણ ગલત થઈ રહ્યું છે એ અમારું હક છે કે અમે આવીને અમારી વાતને રજૂ કરીએ, એટલે આવીએ છીએ. તમારી હવે આગળની રણનીતિ શું રહેવાની છે? કારણ કે તમે બધું જ ટ્રાય કરી ચૂક્યા છો, બધી જ જગ્યાએ જયેલા છો, બધા જ મંત્રીઓને મળેલા છો, બધા અધિકારીઓને મળેલા છો, બધી જ પાર્ટી છે એમની પાસે પણ જયેલા છો. હવે કંઈ થઈ નથી રહ્યું તો હવે શું કરવાના છો? આના માટે હું એ કહેવા માંગીશ કે કારણ કે અમે આ આંદોલન બંધ નથી કરતા. શિક્ષણ મંત્રી બધાએ આવીને કીધું છે કે અમે કાયમી ભરતી લાવીશું. આ વચગાળાની વ્યવસ્થા છે, પણ જો કાયમી ભરતી એ લોકોને લાવવાની હોય તો એ લોકો GR બહાર પાડી શકે છે. પણ અમને આ લોકો લલીપોપ આપે છે. કારણ કે કાયમી વચગાળાની વ્યવસ્થા ત્યારે ઊભી થાય છે કે જ્યારે પહેલાં કાયમી ભરતી કરે એના પછી વચગાળાની વ્યવસ્થા આવે. અને જે રીતે બીજેપીના પ્રવક્તા ન્યૂઝ ચેનલના માધ્યમથી SOEની સ્કૂલો ને આ બધું વસ્તુ કહે છે કે SOEમાં અમે ઓરડા બનાવ્યા, આ બધું કર્યું, તો આ બધા સાધન છે. આ સાધન શિક્ષકોને સારું શિક્ષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે કે તમે આ સાધનોનો ઉપયોગ કરીને અને શિક્ષણ સારું પૂરું પાડો. પણ આ સાધનનો ઉપયોગ કરીને સાધ્ય કરવા માટે શિક્ષક તો હોવો જોઈએ ને. હવે એ લોકો શિક્ષકની વાત કરતા નથી. અને જે શ્રદ્ધાબેન રાજપૂત છે દર વખતે ન્યૂઝ ચેનલમાં આવીને એવું જ કહે છે કે અમે SOEની શાળાઓ બનાવી નાખી. તો એમને હું સમજાવવા માંગુ છું, તમે બીજી વાર જો અમારી જોડે ડિબેટ કરવા આવો છો તો તમે આ ધ્યાનમાં રાખો કે જે આ SOEની શાળાઓ તમે બનાવી છે એ બધા અમારા માટે, શિક્ષકો માટે પૂરું પાડવામાં આવ્યું છે કે તમે આમનો ઉપયોગ કરો અને જે બધી વિદ્યાર્થીઓને સારી સારી વસ્તુઓ શીખવાડો. પણ જો શિક્ષક જ કાયમી નહીં હોય, બાકી જે તમે SOEની શાળાની વાત કરો છો કે અમે મોટા મોટા સારા ઓરડા અને સ્માર્ટ બોર્ડ બનાવી દીધા, તો આ સ્માર્ટ બોર્ડ વગર પણ અત્યાર સુધી દેશ આટલું આગળ વધ્યું છે. પણ અત્યાર સુધી દેશ આગળ વધ્યું તો કેમ વધ્યું? જે ગૂગલના CEO છે આ બધા આટલું મોટું જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એ કાયમી શિક્ષકોથી પ્રાપ્ત કરેલું છે, ના કે તમારા સ્માર્ટ બોર્ડ અને સારા ઓરડાઓથી પ્રાપ્ત કરેલું છે. એટલા માટે અમારી માંગ એ જ છે કે અમને કાયમી શિક્ષક આપો. અને જ્યાં સુધી શિક્ષણ મંત્રી કાં તો સચિવ અમારી સમક્ષ આવીને ડેટ કે કઈ તારીખે અને કેટલી સંખ્યામાં અમે લોકો ભરતી બહાર પાડવાના છીએ એ GR રૂપે બહાર ના પાડી દે ત્યાં સુધી અમે અમારું આંદોલન બંધ નહીં રાખીશું. અને જો એ લોકો અમારી ક્ષમતા, આંદોલન રૂપી ક્ષમતા જોવા માંગતી હોય તો એ આંદોલન રૂપી ક્ષમતા બી અમે લોકો બતાવી દઈશું કે કઈ હદ સુધી અમે આંદોલન કરી શકીએ છીએ. અને એમની ખુરશી પર ચાણક્યની જેમ ધનાનંદની ખુરશી છીનવી તે રીતે અમે આ શિક્ષકો બીજેપીની બી ખુરશી છીનવવાની તાકાત રાખીએ છીએ. એટલે આ આંદોલન બંધ થવાનું નથી જ્યાં સુધી એ લોકો GR બહાર પાડતા નથી. એ અમારી ટૂંકમાં રજૂઆત છે. એક બાજુ શિક્ષકો છે, બીજી બાજુ નેતાઓ છે, મંત્રીઓ છે, બધા વાત કરી રહ્યા છે. એ સરકાર એમની બાજુ વાત કરી રહી છે, આ બાજુ વિદ્યાર્થીઓ એમની બાજુ. બંને પોતપોતાની જગ્યા ઉપર ઢીટ થઈ અને બેઠા છે. આગળની રણનીતિ શું રહેવાની છે? કારણ કે બંને પક્ષ પોતપોતાની સામે આવી ગયા છે, અડી ગયા છે કે નહીં અમે નહીં કરીએ, બીજું કહે છે નહીં અમારે જોઈએ છે.
सबसे पहले तो मैं जमावट की टीम का आभार मानता हूं कि हम लोग यहां पर अपना मुद्दा पहुंचाने आए हैं और जमावट हम लोगों को लोगों तक पहुंचा रहा है। तो सबसे पहले तो इसके लिए आपका बहुत बहुत धन्यवाद। जो आगे की रणनीति की बात है, तो सबसे पहले तो हमने कोशिश की थी कि लोग ज्ञान सहायक का फॉर्म ना भरें, कि लोग ज्ञान सहायक का फॉर्म जिस तरह से खेल सहायक में हुआ, लोगों ने कम फॉर्म भरा, लोगों को रिस्पांस कम मिला, तो खेल सहायक को मौकूफ़ करना पड़ा। हाँ, तो अगर ज्ञान सहायक में लोग फॉर्म नहीं भरते तो ज्ञान सहायक का भी सेम यही होता। सरकार को जो वैकल्पिक व्यवस्था थी, सरकार को कुछ दूसरा को उठाना पड़ता, लेकिन लोगों ने ज्ञान सहायक में हमारा साथ नहीं दिया। हम लोगों ने बहुत लोगों को समझाने की कोशिश की, लेकिन हर कोई सिर्फ एक ही बात बोलता है कि भाई हमारी आर्थिक परिस्थिति खराब है। मेरे पिताजी रिक्शा चलाते हैं, लेकिन अभी भी हम लोग ज्ञान सहायक का विरोध कर रहे हैं। क्या पैसे की ज़रूरत हमको नहीं है? पैसे की ज़रूरत हमको भी है, लेकिन हम अपना काम करते हैं। हमारे हाथों पे हमको भरोसा है कि अगर 6 महीने की बात है, अगर 6 महीने हम ज्ञान सहायक में नहीं भी जाएंगे ना, सरकार के पास घट बहुत सारी है। 19,000 शिक्षकों की घट कोई एक दिन में नहीं हुई है, सालों साल की 8वां 2017 से तो कोई भर्ती भी नहीं हुई बड़ी। 17 से भर्तियां हुई हैं, लेकिन 17 की टेट वालों पे हुई है। आप खुद सोचो, जो बीजेपी वाले 2600 की भर्ती की बात करते हैं, वो 17 के एग्जाम की है। यानी आप क्या चाहते हो कि 6 साल बाद एग्जाम लो, 6 साल बाद भर्ती करो, और ज्वाइनिंग कब करने का? नहीं, अगले इलेक्शन के बाद। यानी हमने 27 के बाद हम भर्ती करेंगे, तो 27 के बाद भर्ती, तो फिर हम लोग तो उम्र कितनी हो जाएगी हम लोगों की? हम सबसे पहला प्रश्न तो उम्र का होता है। हमारे बीच में इतने सारे उम्मीदवार हैं, उसमें से कितने लोग ऐसे भी हैं अगर 6 महीने तक भर्ती नहीं आई ना, तो बेचारे ओवरेज हो जाएंगे। सरकार हर बार इलेक्शन से पहले 1 साल की जो समय मर्यादा होती है देती है, लेकिन वो सिर्फ इलेक्शन पे देती है। लेकिन उन लोगों का क्या, बेचारे जो अभी हाल ओवरेज हो रहे हैं, उनको तो 5 साल की बढ़ानी पड़ेगी। सरकार इतना कभी नहीं करती उन लोगों के लिए। दूसरी चीज़ ये जो मैंने बोली, जो ज्ञान सहायक में जो लोगों ने फॉर्म भरा है, आप लोग ये बोलते हो कि आपकी आर्थिक परिस्थिति खराब है, आप इसलिए फॉर्म भर रहे हो। तो आप अपने आप अगर एग्जाम पास करने की ताकत रखते हो, तो इतनी ताकत भी रखते हो कि अपना भरण पोषण कर सकते हो आप लोग। ज्ञान सहायक के 20,000 के चक्कर में अगर आप लोग साथ दोगे ना, अगर हम लोगों के साथ अगर आप इस तरह से गद्दारी करोगे ना, तो फिर आप लोग भी कहीं जाने वाले नहीं हो, क्योंकि गद्दार की सजा गद्दार को मिलती ही है। हम लोग इतना मना कर रहे हैं आप लोगों को, लेकिन फिर भी आप लोग जाने की कोशिश कर रहे हो इसके अंदर। तो चलो, ये आपकी इच्छा है, आपके परिवार की परिस्थिति है, शायद आपको अपने आप पे भरोसा नहीं है कि आप ज्ञान सहायक के अलावा कहीं और 20,000 शायद कभी नहीं बना पाओगे। शायद ये आप लोगों की ऐसी सोच होगी, लेकिन हम रखते हैं। हम ज़्यादा, हमारी पगार थोड़ी ना, हमारी पगार सिर्फ 10,000 है। फिर भी हम इतना सारा पेट्रोल का खर्चा उठा के गांधीनगर जा रहे हैं, कभी नवसारी जा रहे हैं, कभी जहाँ पे जाना होता है हम वहाँ जाते हैं। हमारे भाई लोग हैं, जो हम लोग नहीं जा पाते अगर नवसारी, तो हमारे भाई लोग जाते हैं। हम कंट्रीब्यूशन देते हैं, हम समझते हैं 10,000 रुपये में हम घर का खर्चा चलाएं, फिर इसमें हम जो आंदोलन में जा रहे हैं, हम भी मुश्किल से उठा रहे हैं ना। आप लोग घर पे भी बैठे हुए हो ना, हमारे साथ आंदोलन में आ रहे हो, अब वो घर के भी मज़े लेने हैं, फिर ज्ञान सहायक में भी जाना है, और बाद में अगर भर्ती आती भी है तो आप भर्ती में जाओगे। जो आप सोच के बैठो कि भर्ती आएगी, सरकार अपने वादों से बहुत बार मुकर चुकी है। सरकार ने बहुत बार ऐसे काम किए कि सरकार अपने वादों से मुकरी है। सरकार ने जब 18 के अंदर जब भर्ती हुई थी, 2006 से 8 की भर्ती हुई थी विद्या सहायक की, गुजराती माध्यम की, सरकार ने कहा था कि हम 6,000 भर्ती करेंगे। सरकार ने भर्ती की थी सिर्फ 3,000 की, या शायद 3600 के आसपास। एग्जैक्ट आंकड़ा मैं नहीं बोल रहा हूँ, सिर्फ 3600 के आसपास का आंकड़ा था। उसके बाद जो बाकी की जो 3,000 भर्ती थी ना, सरकार ने उसको भर्ती करने में लोगों को रुला दिया था। बहुत सारे आंदोलनकारी थे, मैं किसी का नाम लेना नहीं चाहता ताकि उन लोगों को कोई दिक्कत आए, लेकिन आपने देखा था 2021 के अंदर अप्रैल में आंदोलन स्टार्ट हुआ, ताउते वावाजोड़ा आया, उसके बाद आंदोलन हुए, बहुत आंदोलन हुए, तब जाके भर्ती जनवरी 2022 में निकाली। मतलब 18 की भर्ती 22 में निकाली, 4 साल तक का इंतजार। आप सोचिए, सरकार अपने वादों से मुकरती है, लोग सरकार को वादा याद दिलाना पड़ता है कि अच्छा आपने वादा किया था कि हम भर्ती करेंगे, सरकार भूल जाती है। हम सरकार को सिर्फ याद दिलाते हैं। उसके बाद 3600 को वो भर्ती हो गई जनवरी वाले, लोगों ने फिर से आंदोलन किया। अक्टूबर के आसपास बहुत आंदोलन हुए, तब ये लोग बोलते थे कि आप तो नालायक हो। जो पुराने जो शिक्षण मंत्री थे वो तो सीधा बोला करते थे कि आप लोग तो नालायक हो, आप तो खाली भर्ती लेने क्या आप बार बार हमारे सामने आ जाते हो। तो लोगों ने आंदोलन किया, बहुत आंदोलन किया। तब बहुत सारी आप मीडिया में खबरें भी बहुत अलग तरह की आई थी, जिनका मैं जिक्र नहीं करना चाहता, लेकिन आप सब इतिहास जानते हो। आपने अगर रहे होंगे तो आपने देखा तो होगा ही कम से कम। उसके बाद 2600 की भर्ती आई, बहुत आंदोलनों के बाद एक टेट की एग्जाम आई। अब पास होने के बाद सरकार का एक वादा अभी भी बाकी है 2760 की भर्ती का, लेकिन उसके बारे में ये लोग अभी भी बात नहीं कर रहे हैं। अगर आपको इंतजार करना है 4 साल का, फिर से इंतजार करने की ताकत रखते हो तो आप रुकिए, ज्ञान सहायक में रुकिए। शायद आपके लिए ज्ञान सहायक ज़्यादा अच्छा है, हमारी लड़ाई से ज़्यादा जरूरी आपके लिए ज्ञान सहायक होगा। तो आप 4 साल तक शायद फिर से आप इंतजार करने की ताकत रखते होंगे, इसलिए आप ज्ञान सहायक में जाना चाहते हो। मैं सबसे सिर्फ ये बोलूँगा ज्ञान सहायक में जो लोग जाना चाहते हैं उन लोगों को कि भाई आप थोड़ा अपना आत्मसम्मान का सम्मान वो ध्यान रखिए। अगर आप कभी नौकरी करने जाएंगे ज्ञान सहायक में लेने के बाद, जब विद्या सहायक के अंदर आत्मसम्मान को इतनी जो ठेस पहुँचेगी ना, जब सोने जाओगे ना, तो मन में एक चीज़ तो हमेशा आती ही होगी आपके मन में कि दूसरे लोग हमारे भाई लड़ रहे हैं और हम घर पे बैठे हुए हम घर के मज़े ले रहे हैं। हमारी कोई घर की कंडीशन इतनी अच्छी भी नहीं होती है, सबकी कंडीशन ऐसी ही है, तभी तो हम 20,000 की नौकरी के लिए आ रहे हैं ना। हमको कोई इसमें विद्या सहायक के अंदर लाखों तो पगार नहीं मिलने वाली है, पगार 20,000 मिलने वाली है। तो आप लोग समझिए थोड़ा
कम से कम वैसे साथ नहीं दे सकते आंदोलन में आकर, इस तरह से तो साथ दीजिए कि कम से कम बॉयकॉट तो कीजिए कम से कम पूरी तरह से। दूसरी बात जो मैं बोलूँगा कि जो टेट 1 का जो मुद्दा है ना, ज्ञान सहायक का पूरा नोटिफिकेशन उठाओगे ना, टेट 2 की भर्ती है, टाट सेकेंडरी, टाट हायर सेकेंडरी, उसमें टेट 1 का जिक्र कहीं नहीं किया गया। टेट 1 के अंदर पास उम्मीदवार खाली 2769 है, यानी 2769। इन लोगों का जिक्र कहीं नहीं किया गया क्योंकि हमारी संख्या कम है। मैं टेट 1, टेट 2 और टाट, मैं तीनों पास हूँ, मुझे इसकी ज़रूरत नहीं। लेकिन हमारे बहुत सारे भाई हैं जो टेट 1 में हैं, टेट 1 में वो लोग तो बेचारे ज्ञान सहायक में जा ही नहीं सकते, कहीं के नहीं है। वो कहीं के नहीं, ना वो ज्ञान सहायक हैं और विद्या सहायक की भर्ती सरकार कर नहीं रही है। तो दोनों तरफ की वो लटके हुए हैं, सरकार इसमें कोई स्पष्टता नहीं दे रही है कि हम टेट 1 का क्या करेंगे। तो मैं सरकार से भी ये बोलूँगा, अगर सरकार के प्रवक्ता लोग या बाकी जो मीडिया, जो सरकार के दूसरे लोग भी हैं, अगर देखते हो तो हमारी बात को सरकार तक पहुँचाया जाए। तीसरी बात जो मैं बोलूँगा, ज्ञान सहायक के मुद्दे को लेकर सरकार अगर वैकल्पिक व्यवस्था की बात करती है ना, तो हम जब MCQ भरते हैं ना, तो हम विकल्पों को तो सबसे पहले हटाते जाते हैं, हम सही उत्तर के पीछे जाते हैं। जब हम शिक्षक हैं, जब हम पेपर चेक करते हैं, हम पेपर किस लिए बनाते हैं? विकल्प तो हम इसलिए बनाते हैं ताकि बच्चा भ्रमित हो जाए, बच्चे को नॉलेज आता है या नहीं आता है। लेकिन आप तो विकल्प से पूरी व्यवस्था चलाना चाहते हो। जो वास्तविक रूप से जो लायक है उसके, अगर उसको छोड़कर अगर विकल्प पे जाओगे ना, तो फिर जो हालत MCQ में विकल्पों की होती है ना, वही हालत ज्ञान सहायकों की आने वाले भविष्य में होने वाली है। बाकी लोगों को मैं सिर्फ यही बात बोलूँगा, अगर आर्थिक रूप से सपोर्ट नहीं कर सकते, फिजिकली सपोर्ट नहीं कर सकते, कम से कम बॉयकॉट कीजिए बस। अगर जब आप बॉयकॉट करेंगे ना, सरकार झुकती है। हम सरकार के सामने नहीं है, हम सरकार के खिलाफ नहीं है, हम सरकार को चुनते हैं, सरकार को लाते हैं। हम सरकार की सिर्फ एक नीति का विरोध कर रहे हैं, जो नीति हमारे हक को छीन रही है, और हमारा हक है सरकार के सामने बोलना। आज इतनी मजबूरी आ गई कि सरकार के लोग सुनना नहीं चाहते, शिक्षण मंत्री इसके बारे में कोई बात नहीं करना चाहते, हमें विपक्ष के पास आना पड़ता है। हमें विपक्ष के पास आने की जरूरत ही क्यों पड़ती है भाई? क्योंकि सरकार नहीं सुनती है। अगर सरकार सुनेगी तो हम बैठकर समाधान लाएंगे। मुख्यमंत्री जी से भी मेरी हाथ जोड़कर अपील है कि आप दादा हैं गुजरात के, आप हमारे शिक्षकों का हक सुनिए। आपको भी किसी ने पढ़ाया होगा और आप भी दादा हैं, तो आप इतना सम्मान दिया आप लोगों ने, तो आप हमारे हक की बात को एक बार सुनिए और शांति से बैठ के निराकरण लाइए। धन्यवाद। સરસ મતાની વસ્તુ છે કે જ્યારે શિક્ષક થાય લાચાર તો કઈ રીતના થાય નિર્માણ. શિક્ષકોએ પોતાની વાત રાખી, શિક્ષક જ્ઞાન આપે છે, પરંતુ જ્યારે એ રાજકીય વાતો કરવા લાગે ત્યારે બહુ અઘરી વસ્તુ થઈ જાય છે. અત્યારે અહીંયા જે બધા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ બહુ સારી વાતો કરી, પરંતુ એ બહુ સારી વાતો નથી, એના પેટની આંતરડી બોલે છે, એનો ગુસ્સો બોલે છે, એનો જે એની સાથે જે થઈ રહ્યું છે એ બધું બોલી રહ્યું છે. તો હવે આ મામલે વિપક્ષની પાસે તો બધા શિક્ષકો છે જઈ રહ્યા છે, જો કે જવું તો સરકાર પાસે જોઈએ, પરંતુ સરકાર વાત નથી સાંભળતી. હવે નથી સાંભળતી, આ મામલે શું આગળ થશે એ તો જોવાનું રહેશે. પરંતુ વિદ્યાર્થીઓનું આંદોલન અત્યારે ચાલુ રહેવાનું છે, કારણ કે એમનું એવું કહેવું છે કે જ્યાં સુધી જ્ઞાન સહાયક રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે જંપવાના નથી. અમે વિવિધ સ્થળોમાં ગયા છીએ, અમે જે કોઈ પણ લોકો છે લોકોના ઘરે જવાના છીએ, એમના ઘરે ઘરે જઈ વાલીઓ છે એમને સમજાવવાના છીએ, અને બાકી જે જ્ઞાન સહાયકનો જે મુદ્દો છે એ અમે આગળ ચાલી અને એનો વિરોધ બરકરાર જ રાખવાના છીએ. હવે આગળ શું થશે જોવાનું રહેશે. ધન્યવાદ.